26મી જાન્યુઆરી વિશે બહુ બધાએ ઘણું બધું કહ્યું. હવે મારા બોલવાની શરૂઆત કરતા પહેલા આપણી વચ્ચે ઉપસ્થિત આપણા ગામના પ્રથમ નાગરિક એવા આપણા ગામના સરપંચ શ્રી, એમની બાજુમાં બેઠેલા ડીડી સાહેબ, ગામના ભાઈઓ બહેનો, શાળાના આચાર્યશ્રીઓ અને મારી સામે બેઠેલા ભવિષ્યના ધારાસભ્ય શ્રી, સરપંચ શ્રી, મુખ્યમંત્રી અને પ્રધાનમંત્રી શ્રી. હવે 26મી જાન્યુઆરી વિશે કંઈ બોલીએ એની પહેલા સાહેબે તમને બધાને જકડી રાખવા માટે ઘણીવાર કીધું કે ભાઈ આના પછી બહુ એક સારો કાર્યક્રમ આવવાનો છે, બહુ આવો સારો કાર્યક્રમ આવવાનો છે. આપણે બધાને કેવું પડ્યું કે આના પછી આ સારું છે. માની લો કે આની જગ્યાએ કોઈ ધાર્મિક પ્રસંગ હોત, દાખલા તરીકે આપણા ગામની અંદર કોઈ રામા મંડળ રમવા આવ્યું હોય તો ઘરેથી બહેનો અને ભાઈઓ નક્કી કરીને આવ્યા હોય કે ભાઈ તમે ક્યાં સુધી રોકાવાના, તો અમે સપના લગ્ન થાય ત્યાં સુધી. તો તમે ક્યાં સુધી રોકાવાના, તો તમે ભેરવાના મારે ત્યાં સુધી રોકાશો. પછી અમુક જણાએ નક્કી કર્યું કે તમે ક્યાં સુધી, તો તમે જ્યાં સુધી રામાભાઈ સમાધિ નહીં લઈને ત્યાં સુધી જવાના જ નથી, તમે ત્યાં સુધી રોકાવાના છીએ. પણ અહીંયા તમને બધાને સાહેબોએ બહુ બધા પ્રયત્ન કર્યા અને તમને બધાને કીધું કે ભાઈ આના પછી આ કાર્યક્રમ આવવાનો છે, આના પછી આ કાર્યક્રમ આવવાનો છે. કારણ કે આ બધા માટે આપણે અજાણ હોઈએ અને આપણને ના ખ્યાલ હોય કે ભાઈ કયો કાર્યક્રમ છે, એટલે સરપ્રાઈઝ રાખ્યો આપણે બધા માટે. હું ડીડી સાહેબે જે વાત જ્યાંથી અધૂરી મૂકી છે ત્યાંથી હું મારી વાતની શરૂઆત કરવા માંગુ છું. ડીડી સાહેબે આપણને બહુ સરસ મજાની વાત કરી કે ભાઈ આપણા દેશ માટે સૌથી વધુ જરૂરી છે રાષ્ટ્રની ભાવના. જ્યાં સુધી દરેક વ્યક્તિના મનમાં રાષ્ટ્રની ભાવના નહીં આવે ત્યાં સુધી આપણે ગમે એટલા પ્રયત્ન કરીએ, આપણા પ્રધાનમંત્રી શ્રી ગમે એટલા પ્રયત્ન કરીએ, જ્યાં સુધી આપણા દિલની અંદર રાષ્ટ્ર ભાવના ના હોય ત્યાં સુધી આ દેશને આગળ લાવી શકાતો નહીં. તમે જાપાનનું ઉદાહરણ જોઈ લો કે કોઈ પણ સમૃદ્ધ દેશનું ઉદાહરણ જોઈ લો, ત્યાં બધા વ્યક્તિઓને અંદર રાષ્ટ્ર ભાવના છે, એટલા માટે વિશ્વ લેવલ ઉપર બધી જગ્યાએ આગળ છે. એવી જ રીતે જ્યાં સુધી આપણા અંતરાત્માથી એવું નહીં આવે કે ભાઈ મારે મારા દેશને આગળ લઈ જવા માટે મારે માત્ર ને માત્ર દેશને સમર્પિત રહેવાનું છે, અન્ય કોઈ પણને નહીં. રાષ્ટ્ર ભાવનાની જ્યારે વાત કરીએ ત્યારે આપણો ભારતીય બંધારણે આજે બંધારણ આપણને આપ્યું, આખી બંધારણ અમલમાં આવ્યું અને આપણે બધા એ ભારતીય કહેવાના આજથી. અને અલગ અલગ ધાર્મિક પ્રસંગો અલગ અલગ ધર્મમાં ઉજવાતા હોય, પરંતુ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી એ બે તહેવારો એવા છે કે જે દેશના તમામ નાગરિકો એવું કહી શકે ભાઈ આ અમારો તહેવાર છે. બાકી તો અમુક ધાર્મિક પ્રસંગો હોય જે અમુક ધર્મના લોકો ઉજવી શકે, બીજા ધર્મના ના ઉજવી શકે. પણ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી આ બે તહેવાર એવા છે કે જે દેશના તમામ નાગરિકો એવું કહે કે ભાઈ ના આજે મારો તહેવાર છે. દાખલા તરીકે કોઈ પણ જગ્યાએ આપણે જતા હોઈએ ત્યારે આપણે એમ કે ભાઈ અલગ અલગ ધર્મ, જ્ઞાતિ, સંપ્રદાયમાં વહેંચાયેલા છીએ, પણ 15મી ઓગસ્ટ અને 26મી જાન્યુઆરી વર્ષમાં બે તહેવાર આપણને યાદ દેવડાવે છે કે ભાઈ આપણે અલગ અલગ જ્ઞાતિ, ધર્મ, સંપ્રદાયમાં ભલે હોઈએ પણ આપણે ભારતીય છીએ એ ભૂલવાનું નથી. હવે બંધારણની અંદર અલગ અલગ જ્યારથી બંધારણ અમલમાં આવ્યું ત્યારે ભારતની અંદર આપણે તમામ ભારતીય નાગરિકોને મુખ્ય 4 અધિકારો આપવામાં આવ્યા છે. એમાં પહેલો અધિકાર છે જીવન જીવવાનો અધિકાર, બીજો અધિકાર છે સુરક્ષાનો અધિકાર, ત્રીજો અધિકાર છે વિકાસનો અધિકાર અને ચોથો અધિકાર છે સહભાગીદારીતાનો અધિકાર. સહભાગીદારીતાનો અધિકારનું આપણે બધાએ અત્યારે સર્વશ્રેષ્ઠ પરિણામ જોયું કે ભાઈ બાલવાટિકાથી માંડી અને ધોરણ 8 સુધીના તમામ બાળકોએ તમામ જગ્યાએ ભાગ લીધો. સહભાગીદારીતાનો અધિકાર એવું કહે છે કે ભાઈ તમામ બાળકોને અથવા તો તમામ વ્યક્તિઓને બધી જગ્યાએ ભાગ લેવાનો અધિકાર છે. કોઈ પણ વ્યક્તિ એવું ના કહી શકે ભાઈ તમે આ જગ્યાએ ભાગ ન લઈ શકો અથવા તો તમારે આ જગ્યાએ આવવાની જરૂર નથી. એ આ આપણને હક આપે છે સહભાગીદારીતાનો અધિકાર. હવે આપણે સમય પૂર્ણ થવા ઉપર છે, વધુ કંઈ ન કહેતા ખાસ બાળકો માટે અત્યારે મારે વાત કરવી છે. ચાલો ફરીથી બધા જ બાળકોનું ધ્યાન આપજો, બધા બાળકોનું ધ્યાન આપજો, બધા બાળકોનું ધ્યાન આપજો. ચાલો ટટ્ટાર બેસી જાઓ બધા.
બાળકો માટે મારે અત્યારે તમને બધાને એક હેલ્પલાઇન વિશે વાત કરવાની છે. દાખલા તરીકે માની લો કે પોલીસને બોલાવવાના હોય તો આપણે 100 નંબર ડાયલ કરીએ, ફાયર બ્રિગેડ બોલાવવાની હોય તો 101 નંબર ડાયલ કરીએ, એમ્બ્યુલન્સને બોલાવવાની હોય તો 108 નંબર ડાયલ કરીએ. હવે મારે તમને એક બાળકો વિશેની હેલ્પલાઇન છે એના વિશે ખાલી 2 મિનિટ માટે માહિતી આપવાની છે. હવે હું જે નંબર બોલું ને એ નંબર તમારે પાછળ બોલવાના છે અને એ નંબર યાદ રાખવાના છે. આ નંબર તમને ક્યાં કામ આવશે? માની લ્યો કે તમને કોઈ વ્યક્તિ હેરાન કરે છે, કોઈ વ્યક્તિ પરેશાન કરે છે, અથવા તો તમે કોઈ પણ જગ્યાએ મુસીબતમાં છો તો તમારે અડધી રાતે પણ આ નંબર ડાયલ કરવાનો છે. ચાલો ફરીથી બધાનું ધ્યાન આ બાજુ. હવે હું જેમ બોલું એ મારી પાછળ આ નંબર બોલવાનો છે. એ નંબર છે 1 0 9 8 1 0 9 8 1 0 9 8. બોલો છે બધાએ. વેરી ગુડ. આ નંબર તમારે બધાએ અહીંયા ફિટ કરવાનો છે. ક્યાં ફિટ કરવાનો છે? તમને કોઈ પણ વ્યક્તિ હેરાન કરતું હોય, પરેશાન કરતું હોય, કોઈ જગ્યાએ તમે મુસીબતમાં હો, અહીંયાથી ટ્રેનમાં ગયા છો ને ભારતમાં કોઈ પણ ખૂણામાં તમે ભૂલા પડી ગયા તો બેફિકરથી 1098 નંબર ડાયલ કરવાનો છે. આ બાળકોની હેલ્પલાઇન નંબર છે. શું છે? બાળકોની હેલ્પલાઇન. ભારતના કોઈ પણ ખૂણામાં તમે મુસીબતમાં છો તો આ નંબર ડાયલ કરવાનો છે. પણ એક વસ્તુ ખાસ યાદ રાખવાની છે કે માની લ્યો કે તમે અહીંથી ઘરે જાઓ છો, સાયકલમાં પંચર પડે છે તો આ નંબરમાં ફોન કરવાનો નથી. બીજું, અહીંયા કોઈ શિક્ષકશ્રીએ લેસન વધારે આપ્યું તો પણ આ નંબરમાં ફોન કરવાનો નથી. પણ હા, તમને એવું લાગે કે ભાઈ તમે કોઈ પણ જગ્યાએ મુસીબતમાં છો, તમારી સાથે કોઈ એવી ઘટના બની છે કે તમે કોઈને કહી શકતા નથી, તો બેફિકરથી અડધી રાતે પણ આ નંબરમાં બધાને ફોન કરવાની છૂટ છે. બરાબર? આ નંબર યાદ રાખશો બધા? ઓકે, ચાલો હવે વધુ કંઈ ન કહેતા આપ બધાને 26મી જાન્યુઆરીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ભારત માતા કી જય. ધન્યવાદ.